ભરૂચમાં પ્રથમ વરસાદે જ કસક ગરનારું ઉભરાઈ ઉઠ્યું તો ધોધમાર વરસાદથી ભરૂચ જિલ્લામાં ઠંડક પસરી હતી। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો હોય તેમ પ્રથમ વરસાદે જ ભરૂચના કસક ગરનારામાં પાણીનો ભરાવો સર્જી દેતા ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હોય તેમ વરસાદી પાણીનો નિકાલ શાકભાજીની લારીવાળાઓ કરી રહ્યા હોવાના દ્રશ્યો વચ્ચે વરસાદી પાણીમાં 50થી વધુ વાહનો ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભરૂચ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા અને જેની રાહ જોઈને બેઠા હતા તેવા મેહુલિયાની પધરામણી બપોરે થતાં જ ધોધમાર વરસાદ વરસતા ભરૂચમાં માર્ગો ભીના થવા સાથે વરસાદી માહોલ જામતા પ્રથમ વરસાદે જ ભરૂચના કસક ગરનારામાં વરસાદી પાણી ભરાતા ગરનારામાં પસાર થતા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોમાં સાયલેન્સરોમાં પાણી ફરી વળતા અનેક વાહનો ફસાઈ જતા 50થી વધુ વાહનોને સ્થાનિકોએ અને લોકોએ પાણીમાં બહાર લાવી ધક્કા મારી ચાલુ કરવાના પ્રયાસો કર્યા હતા। જો કે પ્રથમ વરસાદે જ કસક ગરનારામાં ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરવા નગરપાલિકા આવી ન હોય પરંતુ માર્ગ ઉપર શાકભાજીનો વ્યવસાય કરતા શાકભાજીના વેપારીઓએ નજીકમાંથી પાવડા વડે પાણીનો નિકાલ કરવાના પ્રયાસો શરૂ કરતા ધીરે ધીરે વરસાદી પાણીનો નિકાલ થતાં કસક ગરનારામાં ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનો ધીરે ધીરે રાબેતા મુજબ થતાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થઈ હતી। ભરૂચ નગરપાલિકા દર ચોમાસાની સિઝન પૂર્વે 27 જેટલી વરસાદી કાંસોની સફાઈ પાછળ 50 લાખ રૂપિયાનું એંધાણ કરતી હોય છે, છતાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેતા તેમ પ્રથમ વરસાદમાં જ કસક ગરનારામાં ઘૂંટણસમા પાણી ભરાઈ રહેતા કાંસ સફાઈમાં પણ ગોબાચારી થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે।